નમસ્કાર મિત્રો, જ્ઞાનના ઓટલા પર આપ સૌનું સ્વાગત છે। આજે આપણે સમયમાં થોડું પાછળ જઈશું। વાત કરીશું એ દિવસોની જ્યારે ભારતને હમણાં જ આઝાદી મળી હતી અને એ આઝાદીની સાથે જ સામે આવીને ઊભા હતા કેટલાક જબરદસ્ત પડકારો। ચાલો એ સફર શરૂ કરીએ। તો ચાલો શરૂ કરીએ ભારતના જન્મની એ અનોખી કહાની। એક એવી કહાની જેની શરૂઆત તો થઈ હતી ખૂબ જ આનંદ અને ઉલ્લાસ સાથે। વિચારો એ દિવસ 15 ઓગસ્ટ 1947 સદીઓની ગુલામીની બેડીઓ તૂટી અને ભારત આઝાદ થયો। આખો દેશ જાણે કે ખુશીના મહાસાગરમાં ડૂબી ગયો હતો। દરેક ગલી દરેક મહોલ્લામાં જશ્નનો માહોલ હતો અને દરેકની આંખોમાં એક નવા સોનેરી ભવિષ્યના સપના હતા। પણ કહેવાય છે ને કે દરેક સિક્કાની બે બાજુઓ હોય છે। આ ખુશીના ઉજાસની પાછળ જ કેટલાક બહુ મોટા પડકારોના કાળા વાદળો ઘેરાયેલા હતા। આઝાદી મળી એ સાચું, પણ એની સાથે એવી મુશ્કેલીઓ પણ આવી જે કોઈપણ નવા સ્વા દેશના પાયા હચમચાવી નાખે। અને એ પડકારોમાં સૌથી પહેલો અને કદાચ સૌથી વધુ દર્દનાક પડકાર હતો વિભાજન। દેશના ભાગલાની એ માનવીય કિંમત જે આપણે ચૂકવી। 80 લાખ આ માત્ર એક આંકડો નથી। જરા વિચારો, 80 લાખ લોકો, એમના જીવન, એમના સપના, એમના ઘર, બધું જ રાતોરાત છીનવાઈ ગયું। એ લોકો પાકિસ્તાનમાંથી પોતાનું બધું જ છોડીને શરણાર્થી બનીને ભારતમાં આવ્યા હતા। આ લાખો લોકો જ્યારે સરહદ પાર કરીને અહીં પહોંચ્યા ત્યારે એમની પાસે માથા પર છત નહોતી કે હાથમાં કોઈ સામાન પણ નહોતો। આ એક એવી માનવતાવાદી કટોકટી હતી જે પહેલાં ક્યારેય જોવા નહોતી મળી અને નવા જન્મેલા ભારત સામે આ એક બહુ મોટો સવાલ બનીને ઊભી રહી। પણ આવી મુશ્કેલ પરિસ્થિતિમાં પણ ભારત સરકારે હાર ન માની, ખૂબ જ ઝડપથી અને સમજદારીપૂર્વક કામ કર્યું। દેશમાં જગ્યાએ જગ્યાએ મોટા મોટા શરણાર્થી કેમ્પ બનાવવામાં આવ્યા। ત્યાં લાખો લોકોને રહેવાની જગ્યા, જમવાનું અને દવાની સુવિધા આપવામાં આવી। ખરેખર આ કોઈ નાનાસૂના કામથી ઓછું નહોતું। હવે અહીં એક ક્ષણ માટે રોકાઈને વિચારીએ, આટલી મોટી સંખ્યામાં લોકોનું એક જગ્યાએથી બીજી જગ્યાએ જવું એની નવા દેશના સમાજ પર, એની અર્થવ્યવસ્થા પર શું લાંબા ગાળે અસર થઈ હશે? શું લાગે છે? તમારા વિચારો નીચે કોમેન્ટ્સમાં ચોક્કસથી જણાવજો। એક તરફ આ શરણાર્થીઓનો પ્રશ્ન હતો તો બીજી તરફ એક બીજો પહાડ જેવડો રાજકીય પડકાર સામે ઊભો હતો અને એ હતો નાના નાના ટુકડાઓમાં વહેંચાયેલા ભારતને જોડીને એક અખંડ રાષ્ટ્ર બનાવવાનો। તમને ખબર છે, આઝાદી વખતે ભારતનો નકશો અત્યાર જેવો નહોતો। એ તો 562 નાના મોટા રજવાડાઓમાં વહેંચાયેલો હતો। જરા કલ્પના તો કરો, તમારે એક દેશ બનાવવો છે પણ એની જમીન પર 500થી પણ વધારે અલગ અલગ રાજાઓનું રાજ છે। કેવું અઘરું કામ હશે! અને આ બધા રજવાડાઓને એક કરીને ભારતમાં ભેળવવાનું જે અશક્ય લાગતું કામ હતું એ ઉપાડ્યું સરદાર વલ્લભભાઈ પટેલે। એમણે પોતાની સૂઝબૂઝથી, સમજાવટથી અને જ્યાં જરૂર પડી ત્યાં કડક બનીને આ ખૂબ જ મુશ્કેલ કામ પાર પાડ્યું। મતલબ કે વાત ખાલી જમીનના ટુકડાઓને જોડવાની નહોતી। અસલી પડકાર તો 1 કરોડ લોકો માટે એક સમાન રાજકીય ઓળખ બનાવવાનો હતો। એક એવું ભવિષ્ય બનાવવાનો હતો જેમાં બધા સાથે મળીને રહી શકે। તો આ તો વાત થઈ એ પડકારોની જે બહારથી આવ્યા હતા, પણ હવે ચાલો દેશની અંદરની હાલત કેવી હતી એના પર એક નજર કરીએ, કારણ કે નવા નેતાઓ માટે એ પણ એક મોટો સવાલ હતો। 1947માં ભારતની વસ્તી કેટલી હતી ખબર છે? લગભગ 35 કરોડ। અને એ પણ કેવા લોકો? અલગ અલગ ભાષા, અલગ અલગ ધર્મ, અલગ અલગ રિવાજો। આ બધાને એક સાથે લઈને ચાલવું એ જ એક મોટો પડકાર હતો। એ સમયે દેશમાં ચારે બાજુ ગરીબી હતી। મોટાભાગના લોકો ગામડામાં રહેતા અને એમનો ગુજારો ખેતી પર ચાલતો। ભણવા માટે શાળાઓ નહોતી અને બીમાર પડો તો સારવાર માટે દવાખાના પણ નહોતા। ટૂંકમાં કહીએ તો સમસ્યાઓનો એક આખો પહાડ સામે ઊભો હતો। તો સવાલ એ છે કે આટલી બધી મુશ્કેલીઓ વચ્ચે આપણા નેતાઓનું સપનું શું હતું? એ કેવું ભારત બનાવવા માંગતા હતા? એમનું લક્ષ્ય શું હતું? આ એક વાત એમના મિશનને બરાબર સમજાવે છે। એમનું મુખ્ય હેતુ એ હતો કે દેશની આ બધી જ વિવિધતા, પછી એ ભાષાની હોય, પહેરવેશની હોય કે સંસ્કૃતિની, એને જાળવી રાખીને દેશને એક બનાવવો અને વિકાસના રસ્તે આગળ લઈ જવો। અને આમાંથી શીખવા જેવી વાત એ જ છે
આજનું જે મજબૂત ભારત આપણે જોઈએ છે ને, એનો પાયો કોઈ સારી પરિસ્થિતિમાં નથી નંખાયો. એનો પાયો તો આવા અસંખ્ય પડકારોનો હિંમતભેર સામનો કરીને અને એના પર જીત મેળવીને નંખાયો છે. તો બસ આજના આ સફરમાં અમારી સાથે જોડાવા બદલ ખૂબ ખૂબ આભાર. જો તમને આ માહિતી પસંદ આવી હોય અને આવા જ અઘરા વિષયોને સહેલી ભાષામાં સમજવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ ના ભૂલતા. અને હા, એક ખાસ વાત, આ ટોપિકનું સ્ટડી મટીરિયલ જોઈતું હોય તો અમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાઈ જાઓ. એની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શનમાં અને કોમેન્ટ સેક્શનમાં મળી જશે. તો ચલો ફરી મળીશું. નમસ્કાર.